ગુજરાત નવાદ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ તાલુકામાં વરસડા ગામમાં આજરોજ અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ હનુમાન મંદિરેથી પ્રભાત ફેરી વરસડાની શેરીમાં નીકળી હતી। ગામની અંદર ફરી હનુમાન મંદિરે પહોંચી પૂર્ણાહુતિ કરાઈ હતી અને હનુમાનજીના મંદિરે પણ મહાઆરતી કરી હતી। સમગ્ર દેશનો ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમ તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર છે। ઠેર ઠેર જગ્યાએ મંદિરોમાં તથા જાહેર જગ્યા ઉપર જય શ્રી રામના જયઘોષ સાથે ધાર્મિક કાર્યક્રમ અને પૂજા અર્ચન હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જિલ્લાના રામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર જિલ્લાના મંદિરોને સજાવવામાં પણ આવ્યા છે, જેમાં હાલોલ તાલુકામાં આવેલ વરસડા આખું ગામ પણ ભક્તિમય વાતાવરણમાં જોવા મળી રહ્યું છે। વરસડામાં આવેલ તળાવ કિનારે બનાવેલ હનુમાનજીના મંદિરેથી છેલ્લા 10 દિવસથી પ્રભાત ફેરી ભગવાન શ્રી રામના જયઘોષ સાથે રોજ કાઢવામાં આવી હતી। આજરોજ તારીખ 22 જાન્યુઆરીને સોમવારના રોજ સવારે આખા વરસડા ગામમાં ફરી હનુમાનજી મંદિરે મહાઆરતી કરવામાં આવેલ। આ ઉપરાંત સમગ્ર વરસડાના મંદિરો ધાર્મિક સ્થળોને સજાવી દેવામાં આવ્યા છે અને દરેક નાના બાળકથી માંડી વૃદ્ધ સુધી જય શ્રી રામનો નારો સંભળાઈ રહ્યો છે। સમગ્ર વરસડાની જનતામાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે, ત્યારે ભક્તો ધાર્મિક કાર્યક્રમોમાં શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશનો દરેક નાગરિક આ ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમનો સાક્ષી બનશે અને ધન્યતા અનુભવશે। છેલ્લા સાંજે હનુમાનના મંદિરે ભજન કીર્તનનો કાર્યક્રમ અને ચા નાસ્તાનું પણ આયોજન કરેલ। રિપોર્ટર કિરણ વરિયા, વરસડા, હાલોલ।